શક્તિસિંહ સાંભળી શકો છો તમે? જય ભવાની. જય ભવાની. અવાજ આવે છે મારો? હાજી હાજી સાહેબ, અવાજ આવે તમારો. ઓકે. થોડો સ્લો આવે છે જીતેન્દ્રસિંહ, અવાજ તમારો. અવાજ આવે છે માઇક મારો? તમારે એડજસ્ટ કરવાનું રહેશે. હાજી હાજી, થોડુંક માઇક એડજસ્ટ કરવાનું રહેશે કદાચ તમારે. ઓકે, વેઇટ મિનિટ. પ્રદીપસિંહ પરમારનો બી ક્વેશ્ચન છે. બાપુ કઈ ટેકનિકલ ક્વેરી હોય તો આપણે 2 નંબર આપેલા છે, એમાં જરાક સંપર્ક કરજો પ્રદીપસિંહ બાપુ. જય ભવાની મિત્રો, મારું નામ છે શક્તિસિંહ ટાંક. રાજપૂત યુથ નેટવર્ક અને રાજપૂત બિઝનેસ નેટવર્ક તરફથી આપ તમામ ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. અને આપણી વચ્ચે છે અત્યારે શ્રી નકુમ સાહેબ, જે એનઆર લાઈફકેરના ઓનર છે અને ઘણી બધી એમને સિદ્ધિઓ હાંસલ કરી છે અને બિઝનેસમાં એક શિખર પર પહોંચ્યા છે, જે આપણા માટે એક પ્રાઉડ મુવમેન્ટ છે. સો ત્યાં આપણે પણ કઈ રીતે પહોંચી શકીએ એની આખી જર્ની શેર કરશે અને આપણે એમાં એમના અનુભવનો કઈ રીતે લાભ લઈ શકીએ એ તમામ વસ્તુ આપણી જોડે શેર કરશે. તમે બન્યા રહેજો મીટિંગમાં અંત સુધી. અને તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો રેઝ હેન્ડ બટન આપેલું છે, એમાં એકવાર રેઝ હેન્ડ કરી અને ક્વેશ્ચન પૂછી શકો છો થ્રુ આઉટ ધ સેમિનાર. તો સેમિનાર ઇન્ટરેક્ટિવ રહેશે તો વધારે મજા આવશે. તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે થ્રુ આઉટ ધ સેમિનાર પૂછી શકો છો. અને લાસ્ટમાં આખો સેમિનાર પડશે લગભગ 9:45 ની આસપાસ. તો છેલ્લી 15 મિનિટ આપણે રાખી છે વેબિનારની લગતા જે ક્વેશ્ચન હોય કે તમને મૂંઝવતા કોઈ પણ બિઝનેસને લગતા પ્રશ્નો હોય, જેવો કે આપણો સબ્જેક્ટ છે હાઉ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ ફ્રોમ સ્ક્રેચ, તો એને લગતા કોઈ પણ પ્રશ્નો તમે છેલ્લી 15 મિનિટમાં અલગથી પણ પૂછી શકો છો. બરાબર છે? તો આપણે વેબિનાર સ્ટાર્ટ કરીએ છીએ. અને જીતેન્દ્રસિંહ નકુમ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે જરા એમનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપે અને સેમિનારનું શરૂઆત કરે છે. જીતેન્દ્રસિંહ નકુમ સાહેબ. યસ. હા, સૌને જય માતાજી. હવે જય માતાજી. આજે છેલ્લા ઘણા સમયથી રાજપૂત સમાજના, ખાસ કરીને આપણે યુવાનો વતી વ્યવસાયલક્ષી અલગ અલગ વિષયોના નિષ્ણાતો દ્વારા જે કંઈ પ્રવૃત્તિઓનું આયોજન જે કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય છે. અને જેના માધ્યમથી આજે આપણા સમાજના અને વ્યવસાય ઈચ્છુક લોકો સાથે વાત કરવાનું અને ઇન્ટરેક્શન માટેનું એક જે સૌભાગ્ય મળ્યું છે તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો જો કે પ્રોફેશનલી આપણે કોઈ વેબિનાર જોઈન્ટ કરીને કે પેલું આપી શકીએ એવું કોઈ આપણું પેલું છે નહીં, પરંતુ સમાજની અંદર ઘણા બધા ક્ષેત્રના લોકો પોતપોતાના ક્ષેત્રમાં સારા એવા કાર્યો કરી રહ્યા છે. એમને મળવાનું પણ એક સારું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મના માધ્યમથી ભાઈ શ્રી શક્તિસિંહ ટાંક અને રામદેવસિંહજી પરમાર દ્વારા ઘણા સમયથી આ એક મુહિમ કરવામાં આવેલી છે, જેનો લાભ આપણા ઘણા બધા એક્ટિવ યુવાનોને, ખાસ કરીને ઉદ્યમશીલ વ્યવસાયમાં ખૂબ આગળ વધવા માટે જેમની ઈચ્છા છે, ઈચ્છા ધરાવી રહ્યા છે અને અત્યારે હાલ જે લોકો વ્યવસાય કરી રહ્યા છે એમાંથી આપણે કેમ આગળ વધીએ એવા ઉમદા હેતુ સાથે આ એક કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિસિંહ, મેં એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. હવે એને મારે કઈ રીતે પ્રેઝન્ટ કરવું એ મને થોડુંક ગાઈડ કરવું પડશે, કારણ કે હું હજુ જોઈન્ટ થયો છું એ શોધી રહ્યો છું. હાજી હાજી. જી. અજયસિંહ આપને ટેકનિકલ ક્વેરી માટે ગાઈડ કરશે. ટેકનિકલી મને થોડું ગાઈડ કરજો એટલે એ પ્રમાણે આગળ વધીએ આપણે. અજયસિંહ, અમને પીપીટી એક જી તૈયાર કરી છે, જરા શેર કરવાની છે. જી બાપુ, આપ મોબાઈલમાંથી ઓનલાઈન છો કે કોમ્પ્યુટરમાંથી? હું કોમ્પ્યુટરમાંથી છું અત્યારે. ઓકે, કોમ્પ્યુટરમાં એક નીચે એક ચોરસ એરો કરીને એક બટન હશે. જી જી. ઓકે બાપુ, સ્ક્રીન દેખાય છે તમારે? સ્ક્રીન શેર થઈ છે? હા, થઈ ગયેલી છે, દેખાય છે. તમે પીપીટી ઓપન કરી શકો છો. ઓકે.
દેખાણ આપની સાહેબ? જી બરાબર દેખાય છે. મેં શેર કરી છે સ્ક્રીન, દેખાય છે આપને? હા દેખાય છે. યસ બાબુ, વિઝિબલ છે. દરેકને દેખાય છે? હા હા દેખાય યસ યસ, દેખાય છે બાબુ. દેખાય પ્લીઝ છે ને? કેરી. હલો, જી જી. હાજી હાજી, દેખાય છે બાબુ. ઓકે, તો સૌપ્રથમ રાજપૂત યુથ નેટવર્ક પ્રેઝન્ટ્સ દ્વારા આજે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર ધ બિઝનેસ આપણને જે એક આજે તક મળી છે બધાને મળવાની, તો શરૂઆત આપણે કરીએ છીએ. ખાસ કરીને રાજપૂત બિઝનેસ નેટવર્ક અમદાવાદ વેલકમ્સ યુ. આપણે બધાને આવકારીએ છીએ આજના આ શુભ દિવસે. અને ખાસ કરીને જે માધ્યમથી આપણે બધા મળ્યા છીએ, તો ખાસ કરીને એક વસુધૈવ કુટુંબકમની ભાવના આપણે જોઈ શકીએ છીએ કે બિઝનેસનું એક પોર્ટલ એક એવું છે જે આજે દુનિયાના ફલકમાં માણસને માત્ર અમદાવાદ પૂરતું કે ઇન્ડિયા પૂરતું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તર ઉપર લઈ ગયા છે. અને એનું માધ્યમ બન્યું છે સોશિયલ મીડિયા, જેના માધ્યમથી આજે આપણે સૌ બધા ભેગા મળ્યા છીએ. સ્વાગતમ સર્વેભ્ય, બધાનું આપણે સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને આપણા આજના વેબિનારની અંદર સમાજના અગ્રણીઓ, યુવાનો બધા આપણે મળ્યા છીએ, વ્યવસાય ઈચ્છુકો. તો આપણો બધાનો એક ટાર્ગેટ હોય છે જીવનની અંદર, લક્ષ્ય છે અને આપણું ગૌરવ છે. અને આપણા જીવનની અંદર કોઈ ગોલ અને ટાર્ગેટ હોતા હોય છે. આફ્ટર ઓલ આપણે બિઝનેસ કરીને પૈસા પ્રાપ્ત કરીને શું કરવાનું છે, પરંતુ આપણા સામે ગોલ છે જે મહાજનો જેને ગતસ્સ પંથાહ, આવી મહાન વિભૂતિઓ જે ક્ષેત્રમાં આગળ વધી છે એના આપણે વારસદાર છીએ. તો આપણા જીવનની અંદર વ્યવસાયની અંદર પણ સિદ્ધિઓ હાંસલ કરીશું. ખાસ કરીને હું મારી પર્સનલ જો આજે વાત કરું, આપ સમક્ષ મને આવવાનું જો સૌભાગ્ય મળ્યું હોય, તો મારી કંપની એનઆર લાઈફ કેર છે, જેમના ઉપર મારા આ બે મહાપુરુષોના આશીર્વાદ રહેલા છે. પૂજ્ય દાદાજી જેમના દ્વારા મને વિચારો મળ્યા છે. એમનું સૂત્ર છે કે હારે કર્મ યોગી હિંમત કેમ હારે. આપણે કોઈ પણ વ્યક્તિઓ આપણા જીવનની અંદર ક્યારે હિંમત ના હારવી જોઈએ, ક્યારે કાર્ય કરતા રહેવું જોઈએ. અને ખેડા પૂજ્ય માળીના સાનિધ્યમાં રહીને કર્મ હિ ભગવાન નામના સૂત્ર સાથે મારા જીવનની અંદર ખૂબ જ મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટેના એ પોતે આશીર્વાદ રૂપ બન્યા છે. ફોર ઓલ ધ બિઝનેસ વી રિક્વાયર મેન્ટલ પીસ. આપણે ખાસ બધાને ખ્યાલ જ છે કે આપણે બિઝનેસ કરવો હશે તો પણ સૌથી વિશેષ આપણી માનસિક શાંતિ એ બિઝનેસ કર્યાની એક ફલશ્રુતિ છે. અને બિઝનેસ સારો કરીએ અને મનની શાંતિ આપણને મળે, એ સાચામાં સાચી વસ્તુ છે. ત્યાં સુધી જો બધું જ હશે પણ માનસિક શાંતિ નહીં હોય તો એ નકામી વસ્તુ છે. ટૂંકમાં મારો પરિચય આપીને આગળ વાત કરીશું. તો ફોર એ ફાર્મર્સ સન ટુ એ ફાર્મા કંપની ઓનર, એક ખેડૂતના પુત્રથી એક દવાની કંપનીના માલિક બનવા માટેનું મને જે સૌભાગ્ય મળ્યું છે, તે બદલ આપ સમક્ષ આજે મને મળવાની જે વાત કરવાની જે તક મળી છે. આજનો આપણો જે વિષય છે એ ઓપોર્ચ્યુનિટીનો છે. ઓપોર્ચ્યુનિટી એટલે તક. આપણા જીવનમાં, મારા અને તમારા જીવનમાં ઘણી બધી એવી તકો આવે છે. જે તકને જો આપણે ઓળખી લઈએ, તક આપણા જીવનમાં આવતી હોય છે, તો શું કરવાનું? મેં મારા જીવનની અંદર અભ્યાસ પૂર્ણ કર્યા પછી બીજા જ દિવસે એક ફાર્મા કંપનીને મેં જોઈન્ટ કરેલી, જેમાં 72 કેન્ડિડેટ્સ આવેલા છે. એમાં સિલેક્શન 2 જ જણાનું કરવાનું હતું. અને અમદાવાદ ખાતે મારું એ 1994 ની અંદર સિલેક્શન થયું. ત્યારથી હું આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. અત્યારે એનઆર લાઈફ કેર ની અંદર અમે વી આર ધ લાર્જેસ્ટ સપ્લાયર એન્ડ ટ્રેડર ફોર કેમિકલ્સ, એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ અને ફૂડ પ્રોડક્ટ્સમાં કામ કરી રહ્યા છીએ. ખાસ કરીને કોઈ પણ કાર્યની સિદ્ધિ હોય, કંઈ પણ કરવું હોય, તો એ કાર્ય કરવા માટે આપણા જીવનની અંદર કોઈક એવા સૂત્રો પણ ચરિતાર્થ કરવા પડતા હોય છે. જેમાં મારા જીવન ઉપર સૌથી વિશેષ પ્રભાવ સ્વામી વિવેકાનંદનો રહ્યો છે. આપણા જીવનની અધ્યયન પણ રહેવું જોઈએ, અને વાંચનની સાથે સાથે શું કરવું, કેવી રીતે કરવું,
એટલે વિવેકાનંદજીની વાત સાથે મારી વાતની શરૂઆત કરીશ કે દિવસમાં એકવાર આપણે પોતે પોતાની સાથે વાત કરવાનું જરૂરી છે. તમને કદાચ કોઈને લાગતું હશે કે આ વ્યવસાયની વાત છે અને વળી આ ઓપોર્ચ્યુનિટીની વાત આવે ને એમાં બધું શું છે, પણ મને જે ફીલ થયું છે મારા અંતરાત્માથી એ દરેક વસ્તુને હું અહીંયા પ્રેઝન્ટ કરવાની કોશિશ કરું છું. જીવનમાં લખ્યું છે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણી. મારી પાસે કે તમારી પાસે ગમે તેટલા ઉપકરણો સાધનો હશે, સવલતો હશે, પરંતુ તેના માટે કાર્ય જો કરવામાં નહીં આવે, કૃતિ કરવામાં નહીં આવે, એક્શનમાં નહીં મૂકવામાં આવે તો બધી જ વસ્તુઓ નકામી છે. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. આપણા જીવનની અંદર સતત મજબૂત ઈરાદા સાથે કામ કરવા માટે આગળ વધવું જોઈએ. આ મારા વ્યક્તિગત વિચારો છે. લેટ અસ સ્ટાર્ટ ધ જર્ની. હવે આપણે આપણા મુખ્ય મુદ્દા આજના વિષય ઉપર આગળ વધીશું. તો આપણે બધા અહીંયા બેઠા છીએ આજ વેબિનારમાં. દરેકની એક અપેક્ષા હોય છે અને છે કે બધા વ્યવસાય કરવો હોય, કરતા હશે, શું કરીએ, કેવી રીતે આગળ વધીએ. તો ખાસ કરીને હું એટલું ચોક્કસ કહીશ, સમાજના અને અનુભવી જે લોકો છે, લોકોના અનુભવોને વાંચીએ, લોકોના અનુભવોને સાંભળીએ. એટલે 100% હું એમ કહીશ કે બુક્સ વાંચવાની પણ તમને જરૂર નહીં પડે, કારણ કે અનુભવ એ બહુ મોટી સિદ્ધિ છે. આપણા જીવનની અંદર આપણે એવું વિચારીએ છીએ કંઈક કરવું છે, કઈ રીતે કરવું, કેવું કામ કરવું, શું કરવું. નાના મોટા વ્યવસાય સાથે આપણે કંઈ પણ શરૂઆત કરીએ તો હંમેશા ક્યારેય નાની વસ્તુ વિચારવી નહીં. નાનું કાર્ય નાનું નથી. સ્મોલ ઓપોર્ચ્યુનિટીઝ આર ઓફન ધ બિગિનિંગ ઓફ ગ્રેટ એન્ટરપ્રાઇઝીસ. આપણા દરેકના જીવનની અંદર કંઈ પણ મોટું કાર્ય કરવું હોય તો એની શરૂઆત હંમેશા નાનાથી જ કરવામાં આવતી હોય છે. એટલે આપણે જ્યાં પણ છીએ, જે તે ક્ષેત્રમાં હોઈએ, અથવા તો જે પણ વ્યવસાય ઈચ્છુક હોય, લોકોને ખાસ મારી નમ્ર અપીલ છે. મેં મારા જીવનની શરૂઆત કરેલી એક કેવી રીતે મેં કરેલી કે હું ખાલી એક લ્યુના ઉપર માર્કેટિંગ કરતો હતો. અને લ્યુના ઉપર માર્કેટિંગ કરતા કરતા અમદાવાદના અત્યારે વરસાદની સિઝન ચાલે છે, હું ત્યારે ચાંદલોડિયા રહેતો હતો. આવી સિઝનમાં એમ કે લ્યુના ચલાવવી અને માર્કેટિંગ કરવું એ મારી પાસે ત્યારે કોઈ સાધન સવલતો નહોતી, એવી કોઈ મારી પાસે એવી કોઈ સિદ્ધતા પણ નહોતી. પણ એક લક્ષ્ય હતું કે ક્યાંક મારે કામ કરવું છે, આગળ વધવું છે. આજે મારા જીવનનું ઉદાહરણ એટલા માટે આપને આપું છું, યુવાનો પણ હમણાં ઘણા બધા બેઠા હશે જે ફર્સ્ટ ટાઈમ જીવનમાં કંઈક કરવા માંગતા હશે. પણ મેં મારા જીવનની શરૂઆત કરી અને એમાં આગળ સતત ને સતત પ્રયત્ન કરતો રહ્યો. ચડાવ ઉતાર ઘણા બધા જીવનમાં આવતા હોય છે ને આવે છે, પણ એક લક્ષ્ય નક્કી કરી દેવું પડે, મારે આ દિશામાં જવું છે. ઓટોમેટિકલી આપણે ત્યાં સુધી પહોંચવા માટે રાત દિવસ મહેનત કરીએ એટલે પહોંચીએ જ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે એ જ કંપનીની અંદર હું કામ કરતા કરતા આજે મારી પોતાની કંપની બનાવી શક્યો છું. અને મારે જ્યારે હું અમદાવાદમાં આવ્યો ત્યારે મને મકાન રહેવા કોઈ ભાડે નહોતું આપતું, કારણ કે તમે કે રાજપૂતના દીકરા છો, અમારી સોસાયટીમાં તમને મકાન ના મળે. ત્યારે મારા મનને એટલી બધી ઠેસ પહોંચી, દિલમાં એવો બધો ધબ્બો લાગ્યો. ત્યારે સંકલ્પ કર્યો ભગવાન આગળ કે મારે આવા અમદાવાદની અંદર ભગવાન એક દિવસ મારે એવા મકાનમાં રહેવું છે. તો આજે મારા જીવનના બે નાનકડા શરૂઆતના સંકલ્પો હતા. એક તો અમદાવાદમાં વ્યવસાય અને અમદાવાદમાં પોતાનું મકાન. આજે ઈશ્વર કૃપાથી 2 કરોડનો બંગલો, એમની કૃપાથી અમદાવાદના વિકસિત વસ્ત્રાલની અંદર મને રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. અને ફાર્મા કંપની એનઆર લાઈફ કેર, જે આજે અમે પેન ઇન્ડિયા અને વર્લ્ડના 17 જેટલા દેશોની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને બિઝનેસ કરી રહ્યા છે, ફૂડ, ફાર્મા, કેમિકલ અને એક્સિપિયન્ટ્સમાં. તો આ બધી વસ્તુ સામાન્ય વસ્તુમાંથી અસામાન્ય જગ્યા તરફ જવા માટેનો એક મારો પોતાનો એટલા માટે ઉદાહરણ આપી રહ્યો છું કે હું એમાંથી આવ્યો છું અને એ અનુભવ કરતા કરતા આપ સમક્ષ વાત કરી રહ્યો છું. હવે વ્યવસાયની ઉજળી તક હું કે તમે બધા શોધીએ, પણ એની અંદર જીવનમાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આટલી વસ્તુની આપણને જરૂર પડે છે. સતત ઉદ્યમશીલ રહેવું જોઈએ જે તે ક્ષેત્રમાં. સાહસિક વૃત્તિ રાખવી પડશે. સાહસ વગર સિદ્ધિ નથી એવું આપણે હંમેશા કહીએ છીએ. ધૈર્ય, કાર્ય આરંભ કર્યા પછીની થોડી ધીરજ રાખવી, પરિણામ માટેની રાહ જોવી. બુદ્ધિનો સદુપયોગ કરવો અને શક્તિઓ ભગવાને આપેલી અપાર છે
તેનો પ્રોપર જગ્યાએ આપણે સદુપયોગ કરીએ અને પરાક્રમ સાથે, એટલે કે ઈશ્વરની કૃપા છે મારા ઉપર સદૈવ, અને એ સાથે હું આગળ સાહસિક વૃત્તિથી વધતો રહું એ ભાવનાથી કામ કરીએ, ત્યારે આ વ્યવસાયની ઉજળી તકોમાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ મળે છે, ત્યારે એ સિદ્ધિઓ સુધી આપણે પહોંચી શકીએ. હવે કોઈ પણ કામની શરૂઆત છે, કોઈ પણ કામની જર્ની છે, એ જર્નીની શરૂઆત કોઈ પણ હજારો માઇલ સુધી આપણે જવું હશે તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ સિંગલ સ્ટેપ ઓનલી. એટલે ભણેલો વર્ગ બેઠો છે, બધા સમજુ છીએ, અને હવે તો સાયન્સ ટેકનોલોજીના માધ્યમથી આપણે બધા ખૂબ જ આગળ ઘણા બધા ક્ષેત્રમાં વધી રહ્યા છીએ. આ વાત અહીંયા આપ સમક્ષ જે કંઈ કરી રહ્યો છું, આપણા જ ભાઈઓની સાથે બેસીને વાત કરીએ છીએ, આપણા જ ઘરના ભાઈઓ બેઠા છે, વાત કરીએ છીએ, અને આપણા અનુભવોની વાત અહીંયા હું શેર કરી રહ્યો છું, જેથી બીજાને પણ કંઈક પ્રેરણા મળે. તો આપણે સિંગલ સ્ટેપ ક્યાંય પણ શરૂ કરવું પડશે. વિચારતા વિચારતા માત્ર વિચાર જ કર્યા કરીશું, પણ વિચારને જ્યારે પ્રવૃત્તિમાં, એક્શનમાં મૂકીશું, ત્યારે જ એ પરિણામ સુધી પહોંચી શકાય છે. ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ જે કીધું છે, તો એફર્ટ્સ છે એન્ટરપ્રાઇઝ માટે લગાડવો પડે. હિંમત, કરેજ ફોર ધ ડેરિંગ પાવર આપણામાં નિર્માણ કરવો પડશે. પેશન્સ પણ રાખવું પડશે. ઇન્ટેલિજન્સ ઓફ વિઝડમ અને સ્ટ્રેન્થ ઓફ પાવર, આ એક્શન ઓફ વેલર, આ બધી વસ્તુઓ સાથે આપણે આગળ વધીશું. હું કે તમે ઘણા મિત્રો બધા બેઠા હશે, ઈચ્છતા હશે કે મારે કંઈક કરવું છે, કેવી રીતના કરવું, ક્યારે કરવું, પણ ડુ ઇટ નાઉ. તમને આવેલો વિચાર તમારે અત્યારે શરૂ કરી દેવો જોઈએ. તમને આવેલા મગજનો કોઈ પણ વિચાર તમારી પાસે નોટ પેન રાખો, એને નોટ કરી લો. એ ક્યારેય ખોટો વિચાર નહીં હોય, એટલું યાદ રાખજો. અને એના ઉપર તરત એક્શન જો લેવામાં આવશે તો એ આપના સુધી પહોંચે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારું પોતાનું જ ઉદાહરણ એટલા માટે હું આપું છું. વેબિનારની વાત થઈ છે, મેં આજ સુધી ક્યારે વેબિનાર એટેન્ડ કર્યા નથી, એટલે કે મેં એના ઉપર કોઈ સ્પીચ આપી નથી. પણ મને જ્યારથી વાત થઈ એટલે સવારથી હું નોટ પેન લઈને બેઠો, અને આવી રીતના અલગ અલગ મુદ્દાઓ હું નોટ કરતો ગયો છું. અને આપ સમક્ષ આજે જે કંઈ સ્લાઇડ શો બતાવું છું, એ પણ ફર્સ્ટ ટાઈમ મારી રીતના કરીને આપની સમક્ષ રજૂ કરું છું. તો આ બધું કરવા માટે કોઈ માણસની જરૂર કદાચ પડે, આ બધું કરવું પડે, પણ પ્રયત્ન કરવા લાગીએ એટલે ઓટોમેટિકલી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. વ્યવસાયની વાત આવે છે, કોઈને એમ થાય કે વળી વ્યવસાયનો વિષય છે, આમાં વળી અંગ્રેજી બાબતની વાત તો ઠીક છે, સંસ્કૃત ને બધું ક્યાંથી આવે છે, પણ મૂળ મુદ્દો હું તો સંસ્કૃતનો બી વિદ્યાર્થી છું, અને મારા માટે સૌથી વિશેષ પાવર આપનારું બેટરી ચાર્જર જો કોઈ હોય તો આ વિચારો છે, મારા તમારા બધા માટે. તો ભગવદ્ ગીતામાં પણ ઓપોર્ચ્યુનિટી માટે એક વાત કીધેલી છે, જેના ઉપર ખાલી 2 વાક્યની રજૂઆત કરીને આગળ વધીશું. જીવનની અંદર સફળ થવા માટે, વ્યવસાય કરવા માટે અધિષ્ઠાનમ જોઈએ. અધિષ્ઠાનમ એટલે પ્લેસ, તથા કર્તા ધ ડુઅર, કર્ણમ એટલે સાધન સામગ્રી, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, ઇન્સ્ટ્રુમેન્ટ અને ડિફરન્ટ એફર્ટ્સ, અને દૈવમ ચૈવાત્ર પંચમમ. છેલ્લું 5મી વસ્તુ છે દેવ છે, એટલે ભાગ્ય. ઘણા લોકો એમ કે ભાઈ નસીબમાં હોય તો મળે, ભાગ્યમાં હોય તો મળે, પરંતુ ભાગ્યની સાથે સાથે આ દરેક વસ્તુ ઉપર આપણે પ્રકાશ પાડવો પડે, ત્યારે આપણે આપણા નક્કી કરેલા ટાર્ગેટ સુધી આપણે પહોંચી શકીએ છીએ. ખાસ કરીને વ્યવસાયની જ્યારે વાત આવે છે, ત્યારે ફરીથી આ વાતને મને કહેવાનું મન થાય છે કે બિગ બિઝનેસ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ સ્મોલ. આપણે જે પણ ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે એમને હું વિશેષ ખાસ કહીશ કે જરૂર લાગે તો પર્સનલી મળવા માટે, અથવા તો કહેશો તો હું મળીશ, અથવા તો આપ મારા ભાઈઓ છો, વડીલો છો, આપ મને કહેશો તો હું આપને મળવા આવીશ. કારણ કે ઘણી વાતો એવી છે જે રૂબરૂ મળવાથી, પર્સનલી ફેસ ટુ ફેસ વાત કરીશું તો આપણને વધારે અંદાજો આવશે. અને વ્યવસાય એક એવી વસ્તુ છે કે આજે
મારા અને તમારા જીવનની અંદર એક જ વાત છે કે ભાઈ તમે શું કરો છો, ક્યાં છો. અને માણસ આજે વ્યવસાયથી આગળ છે, વ્યવસાયથી ઉજળો છે. મારી પાસે ગમે એટલું નોલેજ હશે, મારી પાસે ગમે એટલું જ્ઞાન હશે, મારી પાસે ગમે તેટલી આવડત હશે, પણ હું વ્યવસાયની અંદર કે મારા ધંધા રોજગારમાં કે નોકરી ધંધામાં હું ક્યાંય આગળ નહીં હોઉં તો મારી કોઈ પણ પ્રકારની ક્યાંય ગણતરી કે વેલ્યુ નથી. એ આજના સમયની અંદર ખરેખર 110% આપણા બધાના અનુભવો છે અને હકીકત છે. તો આપણે શરૂઆત એવી રીતની કરીએ. અહીંયા આગળ મારે એટલી વાત કરવાની થાય કે આપણા જીવનની અંદર શરૂઆતથી જ આ બધું નક્કી થતું હોય છે. ભણતા હોઈએ, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં અને અંતમાં શરૂઆતથી જ આપણે કોઈ પણ વ્યવસાયની કે આપણા જીવનની કંઈક રજૂઆતની બાબતનું નક્કી કરવું જોઈએ. અહીંયા આપણા અગાઉના ઋષિમુનિઓ બધું કહી ગયા છે કે શૈશવે વ્યસ્ત વિદ્યાનામ એટલે 1 થી 25 વર્ષનો સમયગાળો છે એ વિદ્યાભ્યાસમાં જવો જોઈએ. સારું અધ્યયન કરવું, સારું એજ્યુકેશન લેવું, સારી ડિગ્રી પ્રાપ્ત કરવી. યૌવને વિષયેષિણામ વાર્ધક્ય મુનિવૃત્તિનામ યોગીનાંતે કનિત્ય. શરૂઆતથી જેવા આપણે પ્રયત્ન કરીશું તેવું આપણા જીવનની અંદર એનો ઇમ્પેક્ટ પડશે. સરસ મજાનો એક સૂત્ર છે કે એવરી સનસેટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ રીસેટ અને એવરી સનરાઈઝ બિગિન્સ વિથ ધ ન્યૂ આઈઝ. એટલે કે ગમે ત્યારે સૂર્ય આથમે છે, સવાર થાય છે, સાંજે સૂર્ય અસ્ત થાય છે, એનો મતલબ કે એ સવાર ઉગવાની છે, દિવસ ઉગવાનો છે. એમ મારા અને તમારા જીવનની અંદર ઘણા સમયે ઘણી બધી વસ્તુ એવી આવતી હોય છે, આપણને એમ લાગે છે કે હવે આપણે શું કરીશું, પરંતુ એ આવનારી પરિસ્થિતિ આપણા જીવનની અંદર એક નવો પ્રકાશ પાથરવા માટે આવતી હોય છે. પ્રયત્ન કરતા રહેશું ને પ્રયત્ન કરવા માટે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્વ કર્મણી. ફળની આશા વગર કર્મ કરવું ભગવદ્ ગીતા બોલે છે. પણ આજે હું તમે બધા કામ કરીશું તો 100% ફળ મળવાનું જ છે. જેવું કાર્ય કરીશું એવા ફળ મળવાના. જેવો પ્રયત્ન હશે, જેવું આપણું કામ માટેની પ્રામાણિકતા, કાર્ય માટેનો સમય અને કાર્ય માટેની નિષ્ઠા, એટલું તમને એમનું ફળ ચોક્કસ મળવાનું છે અને મળતું હોય છે. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીના માધ્યમથી આપણે ભેગા મળ્યા છીએ. તો ઘણા બધા મિત્રો આપ સૌ જાણો છો કે જીવનની અંદર ઓપોર્ચ્યુનિટી આવવી એટલે શું, તક આવવી એટલે શું, તક કોને કહેવાય, તક કેવી રીતે પારખી શકીએ, તકને કેવી રીતે હાંસલ કરવી, પકડવી, અથવા તો એના માટે કેવી રીતે આગળ વધવું. એના માટે એક જ વાત છે, અહીંયા લખ્યું છે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આર લાઈક બસીસ, ધેર ઇઝ ઓલવેઝ અનધર વન કમિંગ. એટલે કે એક તક આવે છે જીવનમાં, ફરી એ જાય છે, બીજી આવે છે, પણ જેવી રીતના ડેસ્ટિનેશન સુધી પહોંચવા એ નક્કી કરેલી બસમાં જ્યારે આપણે બેસીએ તો આપણને યોગ્ય જગ્યાએ ઉતારે છે અને પહોંચે છે. એમ આપણા જીવનમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે. અને એ ઓપોર્ચ્યુનિટીને પારખવા માટેની આપણા દરેકની અંદર એક ભગવાને આપેલી એક ઇન્સ્ટિંક્ટ છે જ. આપણે પારખી પણ શકતા હોઈએ છીએ. ક્યારેય આપણું મન એમ પણ કહેતું હોય છે કે આ કરવા જેવું છે, જોજે હો તમે આ કાર્ય કરવા લાગો, કરી શકાય એમ છે અને કરી શકશો. પરંતુ ત્યારે આપણું બીજું મન એવું કહેતું હોય છે, ના ના જવા દે ને, આ નથી થાય એવું. મતલબ કે આ શાકભાજીનું કામ છે એ નથી થાય એવું, ખેતીનું કામ છે નથી થાય એવું, ટ્રેડિંગનું કામ છે નથી થાય એવું. તો પછી જીવનની અંદર તક આવતી જ હોય છે, પણ એને જો નહીં ઝડપવામાં આવે તો સમય જતો રહેતો હોય છે. અને પછી સમય જતા પછી આગળ ઘણા બધા આવરણો પસાર કરતા કરતા તમારી ઉંમર પણ તમને કહેશે કે હવે સમય બહુ ઓછો છે. તો એના માટે જીવનમાં અહીંયા લખ્યું છે કે સુખાર્થીનઃ કુતો વિદ્યા ન વિદ્યાનામ કુતો ધનમ અધનસ્ય કુતો મિત્રમ અમિત્રસ્ય કુતઃ સુખમ. એટલે કે પર્સન હુ ડિઝાયર્સ કમ્ફર્ટ ગેન નોલેજ
વિધાઉટ નોલેજ હાઉ કેન વન એક્વાયર વેલ્થ? જો નોલેજ નહીં હોય તો પૈસા નહીં આવે. વિધાઉટ વેલ્થ હાઉ કેન વી હેવ ફ્રેન્ડ્સ? આજે સમાજની અંદર મિત્રો, સમાજની અંદર વડીલો, સમાજના કુટુંબીજનો પણ તમારી પાસે પૈસા હશે, સારા સમૃદ્ધ વ્યવસાય સાથે સંકળાયેલા તો તમને રિસ્પેક્ટ આપશે. આ મારા તમારા બધાના અનુભવ છે. એટલે સંસ્કૃતમાં એક વાક્ય કીધું છે ભાઈઓ કે વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ, એટલે કે જંગલની અંદર વિકરાળ સિંહ અને વાઘની વચ્ચે રહેવું સારું, પણ નબંધુ મધ્યે ધનહીન જીવનમ, ભાઈઓ વચ્ચે, પરિવાર વચ્ચે અને સમાજ વચ્ચે પૈસા વગરનું રહેવું એ બહુ નકામું અને ખોટું અને અસહ્ય વાત છે. એ એટલા માટે કે જો હું કોઈ સારો બિઝનેસ નહીં કરતો હોય, હું પૈસા નહીં રળતો હોય, હું નહીં કમાતો હોય, તો મારી કોઈ વેલ્યુ નથી. એટલે આપણા જીવનની અંદર આ બધી વસ્તુઓ બિઝનેસ માટે કદાચ લોકો ઇંગ્લિશમાં બોલતા હશે, પણ સંસ્કૃતમાં આવું બધું ઘણું સાહિત્ય છે જેની કદાચ આપણને ખબર પણ નથી. અને આ સાહિત્ય ટુ ધ પોઈન્ટ આપણને માર્ગદર્શન આપે છે. એટલે આ શ્લોક એમ્ફસાઇઝ કરે છે કે ઓપોર્ચ્યુનિટીઝ છે, સજેસ્ટ ધેટ સીકિંગ નોલેજ એન્ડ ટેકિંગ ઓપોર્ચ્યુનિટી લીડ્સ ટુ વેલ્થ એન્ડ હેપીનેસ. આપણા જીવનની અંદર પૈસા, સુખ અને સમૃદ્ધિ એ એમનાથી આવતી હોય છે. સેકન્ડ વસ્તુ કે જીવનની અંદર આપણે બધાએ નાના મોટા ડ્રીમ એટલે સપના જોવા જોઈએ. ઘણા બધા ભાઈઓ બેઠા છે, દરેક સવારે ઉઠતાની સાથે એ સેવેલા સપનાને, જોયેલા સપનાને, નક્કી કરેલા સપનાને આગળ લઈ જવા માટે તનતોડ મહેનત કરે છે. અને ઘણાના અનુભવો એવા છે કે એ લોકો ત્યાં સુધી પહોંચી શક્યા છે, અથવા તો ત્યાં સુધી એના નજીક પણ જઈ શક્યા છે. તો ડ્રીમ બિગ, સ્ટાર્ટ સ્મોલ. શરૂઆત કરો. મેં મારા જીવનમાં એક ગોલ નક્કી કર્યો હતો, એક સપનું લીધું હતું, સપનું સેવ્યું હતું કે મારે મારા આ નોકરી કરતા કરતા વ્યવસાયની અંદર જઈને મારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થી દેશ વિદેશની અંદર હું બિઝનેસ કરું, એવું મારે કંઈક કરવું છે. અત્યારની વર્તમાન સરકારે એક સરસ મજાનું સપનું બતાવ્યું છે બધાને, જેમાં મેં પણ જોયું કે ભારત એ વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બને. હવે શું છે એ બતાવ્યું છે, તો એના માટે મારે શું કરવાનું? તો એનામાં મેં એવો એક ડ્રીમ જોયું કે જો વિશ્વની મહાસત્તા બનશે તો દેશ અને વિદેશનો જે વેપાર છે, ઇન્ટરનેશનલ વેપાર છે, એ B2B પોર્ટલના માધ્યમથી ધારીએ તેટલી ક્ષમતા સાથે આપણે આગળ વધી શકીએ. આજે તમે બિલીવ નહીં કરો, મેં 20,000 થી ચાલુ કરેલો ધંધો આજે 20 કરોડના ટર્નઓવર સાથે હું કામ કરી રહ્યો છું. એ છે બિગ ડ્રીમ અને સ્ટાર્ટ સ્મોલની વાત છે. આવા વિચારોથી આપણે વળગી રહીએ અને કામ કરીશું એટલે આગળ વધીશું. બીજું કે મારા અને તમારા જીવનની અંદર ઘણી બધી એવી વાતો છે કે જે વાતોથી આપણે પાછા પડતા હોઈએ છીએ. કરવું તો બહુ હોય છે, એના માટે આપણને કોઈ માર્ગદર્શન ના હોય, માર્ગદર્શક પણ ના હોય. પણ ત્યારે અહીંયા કહે છે કે અલસસ્ય કુતો વિદ્યા અવિદ્યસ્ય કુતો ધનમ. મારા જીવન, આપણા બધાના જીવનમાં આળસ એક બહુ મોટું ફેક્ટર છે. તો આળસ જે છે એ જીવનમાંથી જ્યારે નીકળશે ત્યારે આપણે પોતાના ટાર્ગેટ સુધી પહોંચી શકીશું. હું અહીંયા આપ સમક્ષ વાત કરું છું એટલે હું મારી જ વાત કરું છું એવું નહીં. હું મારા એક્ઝામ્પલને એટલા માટે આપ સમક્ષ રજૂ કરું છું. હું પ્રેક્ટિકલી જે ક્વેશ્ચન બી કરી શકશો. હું અત્યારે મારી ઓફિસની અંદર, અત્યારે મારી ઓફિસ જે છે, નીચે રેસિડેન્સ છે અને ઉપર ઓફિસ છે, જેમાં હું વહેલી સવારે 3:30 વાગે બેસી જાઉં છું. અર્લી મોર્નિંગ એવરી ડે. હું 3:30 વાગ્યાથી મારું કામ 8 વાગ્યા સુધીમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલની કોઈ પણ કનેક્શન્સ છે બધા સાથેનો કોન્ટેક્ટ કરી લઉં છું. બીજું કે જીવનની અંદર વ્યવસાયની સાથે સાથે થોડું વાંચન, અધ્યયન, મનન, ચિંતન, આ બધા બાબતો હંમેશાને માટે વ્યક્તિગત મારા જીવનમાં ઇમ્પેક્ટ પાડે છે અને મને ગમે છે એટલે હું કરું છું. તો આવો પણ જીવનની અંદર એક મિનિટ રોકીશ તમને આપણે વચ્ચે. નક્કી કરવું પડતું છે. It is not about ideas, it is about making ideas happen. કે જીવનમાં
વિચારો તો મને ને તમને બહુ આવે છે ને આવશે, અને આવવા જ જોઈએ. આપણું મન છે એ માણસનું મન એ વિચાર ઉત્પન્ન કરે છે, પરંતુ આઈડિયાઝ એને એને બનાવવા માટે, એ વિચાર આવેલાને ચરિતાર્થ કરવા માટે મારે કે તમારે કોઈ એક પ્લેટફોર્મ લેવું પડશે. એ પછી શિક્ષણનું હોય, સામાજિક બાબતોનું હોય, કે પછી તમારા અંગત વ્યવસાયો, નાના મોટા વ્યવસાયોની અંદર સમજી લો કે એક કારખાનાનું કામ કેમ ના હોય, પછી કે નાની દુકાનનું હોય, ડેરીનું કામ હોય, કે પછી તમે નક્કી કરેલો શરૂ કરેલો તમારો પોતાનો બિઝનેસ જે છે એનું હોય. તમારે એના આવેલા નવા નવા અપડેટ માટે તૈયાર રહેવું પડશે. વર્લ્ડ ક્યાં જઈ રહ્યું છે, અત્યારે કઈ વસ્તુની માંગ છે, એ સાથે આપણે આગળ વધવું પડશે. મેં મારા જીવનની અંદર જે જોયું, નિહાળ્યું અને નક્કી કર્યું કે વર્લ્ડ આ દિશામાં જાય છે, તો આજે ફૂડ, ફાર્મા અને કેમિકલ એક એવા વિષયો છે જેની અંદર સ્કાય ધ લિમિટ. વર્લ્ડની અંદર નક્કી નથી કરી શકાતું કે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ. અનલિમિટેડ એની અંદર તકો છે, જે તકો હું અનુભવી અને આગળ અમે વધવાની કોશિશ કરીએ છીએ. ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ જીવનની અંદર જે લખ્યું હશે, કર્મમાં જે લખ્યું હશે થવાનું છે, એટલે આપણે બહુ ચિંતા નહીં કરવાની, ખાઈ પીને મોજ કરો, જે થશે તે થશે, પડશે દેવાશે, એવી આપણી સાદી ભાષામાં બોલીએ છીએ. આપણા જ શાસ્ત્રોમાં આના વિશે પણ લખી નાખ્યું છે. મારી તમારી વાત એવી ખોટી પણ નથી. એમાં લખ્યું છે કે આયુ કર્મ ચ વિદ્યા ચ વિત્તમ નિધનમેવ ચ પંચેતાની વિલિખંતે ગર્ભસ્થસ્યૈવ દેહિની. મારું આયુષ્ય કેટલું છે, મારું કર્મ, મારી વિદ્યાભ્યાસ, મારો પૈસો, વિત્ત અને મૃત્યુ, આ 5 વસ્તુ માણસ જ્યારે માના ગર્ભમાં હોય ત્યારથી એ નક્કી થઈ જતી હોય છે. કોઈ એમ કહે છે તો નક્કી થઈ જતી હોય છે તો પછી પ્રયત્ન શું કામ કરવાનો? પણ એ પ્રયત્ન ન કરવાથી એ સુધી ન જઈ શકે. પણ એના માટે પ્રયત્ન તમને કરાવે અને કરવો જ પડતો હોય છે, તો ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. બીજું કે આપણે બધા વેઇટ કરતા હોઈએ છીએ કે ક્યારે આપણને તક મળે. કોઈ તક મળશે, કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે તો હું આ કામ કરીશ, મને કોઈ બોલાવશે તો હું ત્યાં જઈશ. એવું ન કરતા, ડોન્ટ વેટ ફોર ઓપોર્ચ્યુનિટી, ક્રિએટ ઇટ. એને તમે ઊભી કરો. મારા જીવનમાં એક પુસ્તકનો બહુ મોટો પ્રભાવ છે. હું આજે બધાને કહીશ, કદાચ તમે ઓનલાઈન પણ એને વાંચી શકશો. ઓપોર્ચ્યુનિટી માટેનું એક ખૂબ જ મોટું પુસ્તક છે, જેના લેખક છે ઓરિસન સ્વેટ માર્ડન. એમણે લખ્યું છે પુશિંગ ટુ ધ ફ્રન્ટ, આગળ ધસો. એ પુસ્તક જો એક વખત વાંચીશું તો તમે વાંચ્યા પછી કહેશો કે નહીં, કારણ કે શબ્દો, વાંચન અને એમનું લખાણ એ આપણને ખૂબ જ પ્રેરણા આપતું હોય છે અને આપશે. એટલે જીવનમાં અધ્યયન પણ એટલું જ કરતું રહેવું પડે, અપડેટ પણ થતું રહેવું પડે. પીસ ઓફ માઇન્ડ માટે ફિઝિકલી ફિટ બી એટલી પ્રયત્નશીલ રહેવું પડે. પરિવાર સાથે આ ઘણા બધા વિષયોને ધ્યાનમાં રાખી અને આપણે આગળ કામ કરતા રહીશું. જીતેન્દ્રસિંહ, એક વચ્ચે રોકીશ તમને જરા. જી તમે જે બોલો. રીતે કીધું કે શરૂઆતમાં તમે જોબ કરતા હતા, લુના ઉપર જી માર્કેટિંગ કરતા અને ઘણું બધું કામ કર્યું, તો જી અત્યારે આપણા દર્શક મિત્રો ઘણા બધા આપણા ભાઈઓ એવા છે જે જોબ કરે છે જી અને આ રીતનાનું કામ કરે છે. તો તમારા મુજબ આજના સમયમાં કેટલી કેપિટલ હોય જેનાથી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ, અને શું રિસર્ચ કરવું પડે? માનો કે પર્ટિક્યુલરલી તમે ફાર્મા સેક્ટરનું જ કહી દો. તમે જી એપીઆઈ જી ઇન્ડસ્ટ્રીમાં તો માનો કે કોઈને ફાર્મા કંપની કે ફાર્મા નાની કંપની ખોલવી છે કે ફાર્મા સેક્ટરમાં કંઈક પોતાનું કરવું છે એની હાઉ, તો જી જી. ક્યાંથી સ્ટાર્ટ કરી શકે અને કેટલી કેપિટલ જોઈએ અને શું રિસર્ચ કરવું પડે અને શું અનુભવ મેળવવો પડે, એ જરા આપણા દર્શક મિત્રો જાતે શેર કરો એકવાર. જો સૌથી પહેલી વસ્તુ તો શક્તિસિંહ, આપનો આ પ્રશ્ન ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો છે અને મને આ રીતના કહેજો, કારણ કે હું મારી વાતને વધારતો રહું પણ મને વચ્ચે આપ કહેશો તો ખ્યાલ આવશે. હા, જે પણ ભાઈઓ, જે પણ યુવાનો, જે પણ સમાજના કે કોઈ પણ આપણા આ વેબિનારના માધ્યમથી જોડાયેલા છે, એમને કોઈ પણ વ્યવસાય સાથે જોડાવવું હોય એ વાત અલગ છે. પણ પર્ટિક્યુલરલી અમારો વ્યવસાય, જેને કહીએ કે ફાર્મા, રો મટીરિયલ્સ, એનું જે કાર્ય છે એના માટે તમારે કોઈ પણને જોડાવવું હોય તો એના માટે મારી આપ સમક્ષ એક નમ્ર રજૂઆત ઓપન એ છે કે તમારે
વિશેષ તમારે આમાં બીજું કશું રોકાણ નહીં કરવું પડે. તમે એક વખત તમારી ફર્મ ક્રિએટ કરશો, જીએસટી ડિટેલ્સ નવા જેટલા બી સર્ટિફિકેશન જોઈએ તમે મેળવી લો, અને ત્યાર પછી શરૂઆત કરવા માટે શું કરવું એના માટે પૂરેપૂરી મદદ અમારા તરફથી રહેશે. તમારે કોઈ રોકાણ નહીં કરવાનું પડે. તમને પાર્ટીઝ, તમને વ્યવસાય શરૂ કરવાનું અને તમે ડીલ શરૂ કરી શકશો ત્યાં સુધીને અમે હેલ્પ કરશું તમને. ત્યાં સુધીને અમારી તમને ખાતરી આપીએ છીએ. શક્તિસિંહ. જીતેન્દ્રસિંહનો કહેવાનો મતલબ એવો છે કે આજ કે આપણે જે પણ યુવાનો ભાઈઓ વેબિનાર જોઈ રહ્યા છે અને કોઈ પણ જે પાછળથી પણ આ રેકોર્ડિંગ્સ વગેરે જોશે યુટ્યુબ પર, જે આપણે મૂકવાના છીએ, તો તમે એમની ઉદારતા જો કે એમને તમને ઓપન ઓફર આપી છે. કોઈ પણ ને એપીઆઈ ના બિઝનેસમાં આવવું હોય કે ફાર્મા સેક્ટરને લગતું કોઈ બિઝનેસમાં કામ કરવું હોય તો એમના અનુભવનો લાભ એ તમને આપશે. અને સેકન્ડ થિંગ, અગર કોઈ પણ રીતનાનું ટેકનિકલ સપોર્ટની જરૂર હોય કે કોઈ પણ બિઝનેસ ના લગતી જરૂર હોય તો એના પણ જીતેન્દ્રસિંહ મદદ કરવા માટે તત્પર છે. આ તો સાહેબ તમારી જે હેલ્પ કરવાની તમારી ઉદારતા છે એની વાત થઈ. આપણે ઇન જનરલ વાત કરીએ કે કોઈને એમ રેન્ડમલી જ કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એના માટે આજના જમાનામાં કેપિટલની કેટલી રિક્વાયરમેન્ટ હોય અને એને શું માર્કેટ રિસર્ચ કરવું પડે, કે પછી કોઈ ટેકનોલોજીના માધ્યમથી આ જે રીતે તમે ઘરે બેસીને ઇન્ડિયા માર્ટ પર ને બીજા જે પ્લેટફોર્મ્સ છે એની પર પ્રોડક્ટ્સ વેચો છો, તો એ બધું એ કરવા માટે શું આપણે મેઇન વસ્તુ આપણે જોઈએ કે શું કરવું પડે, ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? શરૂઆત જ એવી અઘરી હોય છે ને કે જે શરૂઆત ઘણા લોકો કહેતા તમે કરી દો ને એટલે 50% કામ પતી ગયું. તો એક સ્ટાર્ટ લેવા માટે ક્યાંથી શરૂઆત કરવી એના વિશે જરા માહિતી આપો. સ્ટાર્ટ લેવા માટે તો બેસિકલી હમણાં જ મારે 4 દિવસ પહેલા જ આપણા સમાજના રાજકોટથી યુવાનો મને મળવા આવ્યા હતા કે સાહેબ અમારે આ બિઝનેસની અંદર કંઈક કરવું છે, તો અમે શું કરીએ અથવા તો અમારે રોકાણ શું કરવાનું. એટલે એમને આપનો જે પ્રશ્ન છે એ રીતની જ મેં વાત કરેલી છે કે કોઈ પણ ફર્મ નક્કી કરતા હોઈએ, ફર્મ ક્રિએટ કરવા માટે, અને આપ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સીએ નું બી કામ કરો છો, કે જે ફર્મ રજિસ્ટ્રેશન માટેનો જીએસટી નો જે ચાર્જ થતો હોય એ સિવાય પછીનું જે કંઈ રોકાણ છે એ રોકાણ ખૂબ જ નહિવત હોય છે. નહિવત એટલે એટલું બધું નહીં. ફોર એક્ઝામ્પલ, અમારા ક્ષેત્રની જો વાત કરો તો સમજી લો કે તમે શરૂઆત કરો તો 50,000 કે લાખ રૂપિયાથી સ્ટાર્ટ કરવું હોય તો પણ તમે કામ કરી શકો છો. મિનિમમ કેપિટલ તમારી ₹1,00,000, ₹2,00,000, 5,00,000 તમારી પાસે જે કંઈ હોય, અને ઇવન તમે 50,000 થી પણ સ્ટાર્ટ કરી શકો છો જો તમારી પાસે ફંડ્સ અને એનું ક્રિએશન તૈયાર હોય અને તમે તમારી પાસે સ્પેસ, જગ્યા અને તમારી પોતાનું રજીસ્ટ્રેશન થયેલું પ્લેસ હોય તો. શક્તિસિંહ. હાજી, તો બસ આ હવે તમે પર્ટિક્યુલરલી આ બિઝનેસમાં કઈ રીતે આવ્યા? કેમ કે તમે પહેલા કીધું એ પ્રમાણે તમે જોબ કરતા હતા. તમે પર્ટિક્યુલરલી આજના જમાનામાં કેવું છે કે હજારો પ્રોડક્ટ છે, માથામાં વાળ છે, એટલી ઇન્ડસ્ટ્રીઝ છે, એટલું બધું રિસર્ચ કરવા માટે છે ને કે શરૂઆત કરવી, કઈ ઇન્ડસ્ટ્રી પકડવી એ બહુ મોટો મૂંઝવતો પ્રશ્ન. તો તમારા અનુભવનો લાભ અમે એ રીતે લઈશું કે તમે આ ફાર્મા સેક્ટરમાં પર્ટિક્યુલરલી એપીઆઈ એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ, હું ખોટું હોય તો કરેક્ટ કરજો, એમાં કઈ રીતે સાહેબ તમે જમ્પ લાવ્યું અને આ એકદમથી કઈ રીતે તમને વિચાર આવ્યો કે આ બિઝનેસ કરી શકાય એ વિશે જરા જણાવજો સર. હા, એકચ્યુઅલી એમાં શું થયું છે કે જ્યારે હું 1994-95માં મને વહેલું જગત ફાર્મા, જગદાળે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ બેંગ્લોરની કંપનીમાં એક ઇન્ટરવ્યુ આવેલો હતો. એ ઇન્ટરવ્યુની અંદર મારે જવાનું થયું, એટલે કે ઇન્ટરવ્યુ આપવા માટે. બહુ ટુ બી વેરી ફ્રેન્ક આપને કહીશ કે એ વખતે મારી પાસે ઇન્ટરવ્યુમાં પહેરવાના સારા કપડાં નહોતા. એટલે મેં મારા રૂમ પાર્ટનર, મારા મિત્ર જે છે મારી સાથે સહપાઠી, એમના કપડાં લઈને હું કપડાં પહેરીને ગયેલો. ત્યાં આગળ શું પૂછશે, કેવી રીતે પૂછશે મને ખબર નહોતી. હું આ વાત એટલા માટે બધી કરું છું કે આપણા સાંભળનારા કે જે લોકો છે એમને બી ખ્યાલ આવશે, પ્રેરણા મળશે. તો મને એ વખતે ખબર નહીં કેવી રીતના ઇન્ટરવ્યુ લેવાય, પણ ઇન્ટરવ્યુ લેનારા લોકો બેસેલા, મને વાત કરી, પૂછ્યું જે પૂછવાનું હતું, અને છેલ્લે અંતે મેં એમને એટલું જ કીધું કે વોટ ડુ યુ રિક્વાયર, હું તમને આપીશ તમારે જોઈતું હોય તમારી કંપનીમાં કે કંપનીના કામ માટે. એટલે હું સિલેક્ટ થયો. ત્યાર પછી મને માર્કેટિંગ કરવાનું મળ્યું હતું. ઓલ ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ વગેરે આખું ગુજરાત કવર કરવાનું મને મળ્યું. ત્યારે હું કામ કરતા કરતા કંપનીની અંદર ખૂબ સારી રેપ્યુટેશન પણ મને મળી. પરંતુ એ વખતે મને વિચાર એવો હતો કે હું અત્યારે કંપનીનું કામ કરું છું, પણ મારે ભવિષ્યમાં મારી પોતાની પણ કંપની બનાવવી છે. અને પછી મેં એનઆર લાઈફ કેર, ધેટ ઇઝ એન ફોર નોબલ, આર ફોર રેમેડીઝ
નોબલ રેમેડીઝ ફોર પ્રેશિયસ હેલ્થ કરીને મેં મારી એક કંપની બનાવી અને એ કંપનીના માધ્યમથી આજે મેં માર્કેટની અંદર 85 થી વધારે પ્રોડક્ટો મેં મૂકેલી, જેમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ, સિરપ, ડ્રોપ્સ અને ઇન્જેક્શન સમાવેશ થાય છે. તો એમાં મને જેમ જેમ હું અંદર ઉતર્યો, ડૉક્ટરો સાથેના કોન્ટેક્ટમાં આવ્યો, ત્યાર પછી હું જ્યાં વસ્તુ બનાવતો હતો, જે ફેક્ટરીઓમાં, કંપનીઓમાં, એ મેન્યુફેક્ચરિંગ યુનિટોવાળાએ મને સામેથી એવી ઓપોર્ચ્યુનિટી આપી કે તમે બનાવો છો પણ તમે આનું રો મટીરિયલ બી તમે સપ્લાય કરતા હોય તો કેવું. એટલે એ વખતે મને મગજમાં ક્લિક થયું, એક ઓપોર્ચ્યુનિટી મળી અને મેં શરૂઆત કરી 5 કિલો રો મટીરિયલથી મેં સ્ટાર્ટ કર્યું. આજે ઈશ્વર ભગવાન ને માતાજીની કૃપાથી મારું પર મંથ મારું રો મટીરિયલ 100 મેટ્રિક ટન જેટલું પર મંથ હું અહીંથી સપ્લાય કરી રહ્યો છું. તો એ એક તક મળી હતી. તકના લીધે ધીરે ધીરે કરતા એમની સાથે કામ કરતો થયો. અને અત્યારે મને સૌથી મોટી વસ્તુ એ છે, આપણે જે પૂછેલો પ્રશ્ન, કે ઘણા બધી પ્રોડક્ટો છે, સિલેક્ટ કેમ કરવી. તો તમારી રુચિ કઈ બાબતમાં છે એ મહત્વનો વિષય છે. મારી રુચિ પહેલેથી જ ફાર્મા ક્ષેત્રમાં હતી અને મને જેમ તક મળતી ગઈ, સાથે સાથે B2B પોર્ટલમાં હું વર્ષોથી જોડાયેલો છું, જેવું કે ટ્રેડ ઇન્ડિયા, એક્સપોર્ટર ઇન્ડિયા. તમે ગૂગલમાં ખાલી સર્ચ કરશો, જીતેન્દ્ર નકુમ લખશો કે NR લાઈફ કેર કરશો, તમને મારી 300, 350 કે 400 જેટલી પ્રોડક્ટો આજે પણ તમને જોવા મળશે. તો આ બધું અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં B2B પોર્ટલ જે છે એમાં પણ વ્યસ્ત રહેવાથી ઘણી બધી નવી પાર્ટી સાથે જોડાય અને વ્યવસાયની અંદર ખૂબ આગળ વધી શકાય છે. એ મારો વ્યક્તિગત પર્સનલ અનુભવ છે. જી શક્તિસિંહ. હેલો. હેલો. હાજી હેલો. હા સાહેબ, મારે વેફર્સ ને નમકીનની ઈચ્છા છે લેવાની ડીલરશીપ, તો એને વિશે મને માહિતી આપો, કઈ રીતે મારે એમાં આગળ વધવું. વેફર્સ નમકીન આપણે બનાવવા છે કે માર્કેટિંગ કરવું છે? નહીં, ડીલરશીપમાં આપણે વેચવું છે. ઓકે. જો કે વેફર અને નમકીનના વિશે બીજો મારો વ્યક્તિગત જાજો અનુભવ નહીં, પણ ડીલરશીપના સંદર્ભમાં જો વાત કરવાની હોય તો જે તે કંપનીઓ અત્યારની ફેમસ છે અથવા તો અત્યારે હાલ નવી ડેવલપ થતી હોય છે, એ કંપનીઓની એજન્સીઝ મળતી હોય છે. એમાં ખાસ કરીને હમણાં રિસેન્ટલી મને એક મારા મિત્ર મળ્યા છે, દહેગામની બાજુમાં એક કંપની છે જે નવી એસ્ટાબ્લિશ કરી રહ્યા છે અને કરી દીધી છે છેલ્લા 2-3 વર્ષથી. એ પણ એ લોકો આવી સારી સારી પાર્ટીઓને શોધે છે. જો કદાચ એવું હોય તો વ્યક્તિગત આપ મારો સંપર્ક કરજો, હું એમનો કોન્ટેક્ટ કરાવીશ, જેથી કરીને ડાયરેક્ટ તમારે બી વાતચીતના અંતે કંઈક કામ કરી શકાય અને એમાં ઉપયોગી થઈ શકાય. બરોબર છે. કઈ વાંધો. થેન્ક યુ. જી જી. આભાર. બીજા પણ આપણા કોઈ ભાઈઓને પ્રશ્ન હોય તો આપ જી ઇન જી. બિટવીન ધ સેમિનાર પૂછી શકો છો, જેથી તાત્કાલિક હા એનું હા, ચોક્કસ. નિરાકરણ આવે અને ફર્ધર ક્વેશ્ચન આન્સર આપણે બધા આપણે ગ્રુપ મીટિંગ જેવું છે. કોઈ પણ કઈ હમ. પ્રશ્ન પૂછશો તો આપણે એકબીજા નોલેજ શેર કરી શકીશું. હાજી, તમે કન્ટિન્યુ કરી શકો છો સાહેબ. નકુ સાહેબ, જી જી. જી જી જી. તો તમે એક મારો પ્રશ્ન એક બીજો એ હતો કે સાહેબ જી તમે બોલો ને. તમે અત્યારે જેમ કીધું કે ગૂગલમાં મેં નાખ્યું કે ભાઈ NR લાઈફ કેર કે જીતેન્દ્રસિંહ નકુમ તો તમારું નામ આવી જાય. પછી NR લાઈફ કેર તમે સર્ચ કરો ઇન્ડિયા માર્ટ પર તો લગભગ આઈ થિંક ચોથી કઈક બેસ્ટ સેલિંગ બ્રાન્ડ છે તમારી લગભગ, જી જી. આપણે હા જયારે એટલે લગભગ છેલ્લી હા. વાતચીત થઈ ત્યારે. તો હમ. સાહેબ આ બ્રાન્ડિંગ અને પ્રમોશન નું કેટલું મહત્વ છે? આજે કોઈ માણસ પ્રોડક્ટ બનાવતો હોય, વેચતો હોય, મેન્યુફેક્ચર કરતો હોય, ટ્રેડિંગ કરતો હોય, તો એને વ્હાઇટ લેબલ પ્રોડક્ટ કરવું કે બ્રાન્ડિંગ કરીને કામ કરવું, એમાં કેટલો તફાવત ને શું એનાથી ફાયદા થાય એ જરા જણાવશો. જો સૌથી કે બ્રાન્ડિંગ માટે અમે પહેલેથી જ NR લાઈફ કેર કરીને મેં વ્યક્તિગત વિચાર એવો કર્યો કે મારા NR ના લોગોથી કે NR ના નામથી હું માર્કેટની અંદર કંઈક પોતાની આઈડેન્ટિટી હું ઊભી કરું. કોઈ પણ કંઈક તો અપેક્ષા હોય જ છે. એટલે અમે લોકોએ સંપર્ક કર્યો છે ઇન્ડિયા માર્ટ અને ટ્રેડ ઇન્ડિયાનો. એ લોકોની અલગ અલગ સ્કીમો હોય છે, અલગ અલગ પ્રકારની ફેસિલિટીઝ હોય છે. સૌ પ્રથમ તો અમે એમની સાથે 35,000 રૂપિયા આપીને જોડાયા
પરંતુ વર્ષ 2 વર્ષ સુધી તો એવી રીતનું થયું કે આપણી પોતાની કાળજી નહીં, આપણની આવડત નહીં, એના કારણે આપણે એમને કોસતા રહ્યા કે બિઝનેસ નથી મળતો, ખોટા પૈસા લઈ જાઓ છો, આમ છે તેમ છે બધું. પછી એ લોકોએ અમને કહ્યું કે પેકેજ અલગ અલગ પ્રકારના હોય છે, બ્રાન્ડિંગ માટે, કે તમારે ગૂગલની અંદર તમારે ખૂબ આગળ આવવા માટે, અથવા તો તમારે સારો બિઝનેસ વર્લ્ડ વાઇડ મેળવવા માટે તમે એવા પ્રકારની પેલામાં સાથે જોડાઓ. એટલે અમને એની સર્વિસીસ જે આપી છે, અત્યારે અમને જે સર્વિસીસ આપી છે એ વાર્ષિક 7 લાખ રૂપિયાની સર્વિસ આપે છે, કોઈ પણ આપે છે. તો આટલું ફંડ, જો કે કેપેસિટી બન્યા પછીની વાત છે. આજે અમને સારામાં સારી પાર્ટીઓ મળે છે, સારામાં સારો બિઝનેસ મળે છે. પ્લસ તમે ખાલી ગૂગલમાં સર્ચ કરશો કે અમારી પ્રોડક્ટ, ફોર એક્ઝામ્પલ આપું કે ઝેનથન ગમ, જે પ્રોડક્ટ માત્ર ચાઇનામાં જ બને છે, વર્લ્ડમાં ક્યાંય બીજે બનતી નથી. અને એ પ્રોડક્ટ આપણે ઓલ ઇન્ડિયા સૌથી વધારે સપ્લાયરોમાં આપણે એનઆર લાઈફકેર 5મા નંબરે આવી ગઈ છે અને ગુજરાતમાં 2જા નંબરે આવી ગઈ છે. તો કહેવાનો મતલબ એ છે મારો કે આ બધા ટૂલ્સ છે સોશિયલ મીડિયાથી કે B2B પોર્ટલના માધ્યમથી, પણ એનો અનુભવ આપણે ન કરીએ ત્યાં સુધી એનું ઇમ્પોર્ટન્સ અને ક્યાં સુધી લઈ જાય એનો આપણને ખબર નથી હોતી. એટલે આપે જે મને પ્રશ્ન પૂછ્યો તે પ્રમાણે અમે સતત એમની સાથે એક્ટિવ રહીએ છીએ. અમે 18 કલાક સુધી કન્ટિન્યુઅસલી અમારી આ કંપનીના પોર્ટલને સતત એક્ટિવ રાખીએ છીએ. સતત અમે એમને રિસ્પોન્સ આપીએ છીએ અમારી પાર્ટીઓને. ગયા મહિને અમે અત્યાર સુધીમાં વર્લ્ડ વાઇડ 22,000 કંપનીઓને ઇન્ટરેક્શન, ઘણી બધી આવી બધી પાર્ટીઓ સાથે અમે લાઈવ એટલે કે અમે મેલ થ્રુ કોન્ટેક્ટ કરી શક્યા છીએ. એટલે આટલું બધું કામ જે છે એ આવા સોશિયલ મીડિયા અને પણ B2B પોર્ટલના માધ્યમથી મળે છે અને એનો આપણને લાભ પણ એટલો જ મળે છે. બાપુ જી શક્તિસિંહ. રામદેવસિંહ ના કઈ ક્વેશ્ચન છે? હાજી રામદેવસિંહ, આપનો પ્રશ્ન પૂછો. હેલો રામદેવસિંહ, સાંભળી શકો છો આપ? રામદેવસિંહ ટેકનિકલ કારણસર જોડાયા નથી શક્યા કે અવાજ નથી આવી રહ્યો એમનો. બીજો આપણે પ્રશ્ન એવો હતો કે તમે આટલો બિઝનેસ કરો, તમે કીધું કે અત્યારે કંઈક 20,000ની કેપિટલ થી 20 કરોડ સુધી તમે ટર્નઓવર પહોંચાડ્યું, બટ ઓબ્વિયસલી ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવ્યા હશે અને ઘણી બધી ચેલેન્જીસ આવી હશે. તો ધંધો કરવા માટે અત્યારે માણસને સૌથી વધારે ક્રિટિકલ કયા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે અને મોસ્ટ કોમન, કે જે એવું નહીં ફાર્મા કંપનીમાં, કોઈ પણ બિઝનેસની અંદર મોસ્ટ કોમન જે બધા પ્રોબ્લેમ્સ આવતા હોય, જેમ કે સ્ટાફનો પ્રશ્ન હોય કે સારા સ્ટાફને એમ્પ્લોય કરો, એને રિટેન કરો, એને પ્રમોટ કરો, એવા ઉદાહરણ હતું. આ રીતના શું પ્રશ્ન સાહેબ તમારા અનુભવ પ્રમાણે આવતા હોય છે પ્રશ્ન, એના વિશે જરા માહિતી આપો. જી. હવે સામાન્ય નાના બિઝનેસથી લઈને આગળ વધવું હોય તો એના માટે ચેલેન્જીસ ઘણી બધી હોય છે. આપણે કીધું એ પ્રમાણે સૌથી પહેલી વસ્તુ તો તમે પોતે પોતાની જાતે જ્યાં સુધી એજ્યુકેટ નહીં થાઓ પોતાના વ્યવસાયમાં, બીજા ઉપર જ્યાં સુધી તમે નિર્ભર રહેશો ત્યાં સુધી આ પ્રોબ્લેમ્સ સફર કરવાના ખાસ કરીને રહેતા હોય છે. હું એ સેન્સમાં વાત કરું છું કે મારી પ્રોડક્ટ, મારું ફિલ્ડ અને મારું જે B2B પોર્ટલ છે એની તમામ બાબતોને હું વ્યક્તિગત રીતે હેન્ડલ કરું છું. પ્લસ એમાં ખાસ કરીને હું એમાં ઇન્વોલ્વ થઈને એમાં ઇન્ટરેસ્ટ લઈને એ કાર્યને હું સંભાળી રહ્યો છું. અત્યારે સામાન્ય રીતે સ્ટાફ પણ હોય છે, સ્ટાફ પણ બધું કામ કરતો હોય છે, પરંતુ સ્ટાફ માત્ર એના કામ પૂરતી જ મર્યાદા રાખી અને એ આગળ વધતા હોય છે. જ્યારે આપણે ડે ટુ ડે લાઈફમાં જેટલું બને તેટલું અપડેટ થવા માટે અને ખાસ કરીને દેશ અને વિદેશની જે વાત કરવામાં આવે અથવા એક્સપોર્ટની બી વાત કરવામાં આવે તો એ ક્ષેત્ર સુધી પહોંચવા માટે આપણે વ્યક્તિગત, મારી જો વાત કરવામાં આવું તો અમે 18 કલાક સતત એની પાછળ રચ્યા પચ્યા રહીએ છીએ. બીજું કે ઓબ્સ્ટેકલ બીજા શું આવતા હોય છે? સૌથી મોટો ઓબ્સ્ટેકલ તો બીજો કોઈ નહીં, એક જ ઓબ્સ્ટેકલ છે. એક જ ઓબ્સ્ટેકલ કે માર્કેટની અંદર માણસો ઘણા પ્રકારના તમને મળશે, પાર્ટીઓ પણ મળશે. બીજું કે શક્તિસિંહ, અમે એક જ સિદ્ધાંત ઉપર કામ કરીએ છીએ, નો ક્રેડિટ, ઓલવેઝ એડવાન્સમાં જ અમે કામ કરીએ છીએ.
અત્યાર સુધીમાં જે પણ બિઝનેસ કરીએ છીએ એ ચાહે 1 લાખનો ઓર્ડર હોય કે 1 કરોડનો ઓર્ડર હોય, અમે એડવાન્સથી જ કામ કરીએ. એડવાન્સ પેમેન્ટ આવે પછી જ આગળ પ્રોસેસ થાય. લોકોને પ્રશ્ન થશે કે અત્યારે આ પોસિબલ છે, પણ અમે જે રસ્તે કામ કરી રહ્યા છીએ એમાં અમે દરેક જગ્યાએ આ બાબત જાળવી રાખી છે અને એમાં અમને સફળતા પણ મળી છે. શક્તિસિંહ. હા, રામદેવસિંહ રાજપૂત ફરીથી જોડાયા છે આપણી જોડે. એમને કંઈક પ્રશ્ન છે. જી રામદેવસિંહ, પ્રશ્ન પૂછો જરા. હા, જય માતાજી. હા, જય માતાજી જય જીતેન્દ્રસિંહ. માતાજી, જય માતાજી. હવે મારો પ્રશ્ન એવો છે કે હવે તમે મારો જે પ્રશ્ન એવો છે કે તમે જે B2B પોર્ટલની વાત કરી જી. છે, એની અંદર મારે એની અંદર કાર્ગો અને મારે લોજિસ્ટિક કાર્ગો એન્ડ લોજિસ્ટિકનું કામ છે. ઓકે. હવે એમાં એવું થાય હવે છે કે એમાં એવું થાય છે કે મારે જસ્ટ ડાયલની અંદર પેકેજ લેવું હોય તો મિનિમમ થી સ્ટાર્ટ કરવું જોઈએ કે પછી સારું પ્રીમિયમ પેકેજ લેવું જોઈએ, કે આની ઇન્ક્વાયરીઓ પહેલા દેખાવું જરૂરી છે કે કઈ રીતનું હોય છે? રામદેવસિંહ, આપની રજૂઆત અને સાંભળતા હું આપને એટલું ચોક્કસ કહી શકીશ કે B2B પોર્ટલો જેટલા પણ છે, જસ્ટ ડાયલ હોય કે ટ્રેડ ઇન્ડિયા હોય કે ઇન્ડિયા માર્ટ હોય કે એક્સપોર્ટર ઇન્ડિયા હોય કે alibaba.com હોય, કોઈ પણ, તમે ઓકે. સૌપ્રથમ સામાન્ય એનું જે પેકેજ આવે છે ને ત્યાંથી તમે શરૂઆત કરો, ઇનિશિયલ સ્ટેજ ઉપર એમ. અને એ શરૂઆત એટલા માટે કે થોડા તમે યુઝ ટુ થાઓ, કારણ કે એટલું ઈઝી પણ નથી કે તમે એટલું ઈઝી જો હોય તો બધા એમાં જોડાઈને બધું કરી શકે, પણ થોડા યુઝ ટુ થશો, અનુભવ લેશો અને તમારે કેવી રીતના ક્લાયન્ટ સાથે ટચમાં રહેવું, કેવી રીતે એને રિસ્પોન્સ આપવા, કેવી રીતે રિપ્લાય કરવા, કેવી રીતે કોલ્સના રિપ્લાય કરવા, કેવી રીતે તમારે તમારા કોટેશન્સને એમને ત્યાં સુધી પહોંચતા કરવા, આ બધા જ વિષયોથી તમે થોડા વાકેફ થઈ જશો. પછી તમે એનું એક અપગ્રેડેશન વાળું જે આવતું હોય એ તમે લેજો અને પછી તમે આગળ વધવા માટે તમારી કોઈ લિમિટ નથી. 20 લાખથી લઈને 2 કરોડ સુધીના એમના પેકેજ છે વાર્ષિક, એ આપણે લઈ શકીએ છીએ. રામદેવસિંહ. ઓકે ઓકે. ઓકે ઓકે, આભાર બાબુ. જી જી. હવે આપણી સમય જે નક્કી કર્યો તે પ્રમાણે પૂર્ણાહુતિ કરવાનો સમય થઈ ગયો છે. તો જી લાસ્ટ જી. હવે કોઈને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. નહીં તો આપણે છેલ્લા 1-2 ક્વેશ્ચન જે છે લઈને પછી આપણે ચોક્કસ પૂર્ણાહુતિ ચોક્કસ. કરીશું આપણે વેબિનારની. હવે સર, આપણે આ સ્ટેજે પહોંચી ગયા, બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો એને મોટો કઈ રીતે બનાવો? હવે ઘણા વ્યક્તિ કેવો છે, બિઝનેસ સ્ટાર્ટ કરે, ઘણા વર્ષો સુધી એ જ સ્કેલ ઉપર ચાલ્યા કરતો. જેમ તમે કીધું 20,000ની કેપિટલથી તમે આજે 20 કરોડ સુધી પહોંચાડ્યા, ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરી, આ તે કરીને તમે અહીં પહોંચ્યા. તો સ્કેલ કરવા માટે સર તમે કઈ રીતે મહેનત કરી? શું તમે ફંડિંગ ક્યાંથી બહારથી લાયા, લોનનું હેલ્પ લીધી કે બહારથી કોઈ થર્ડ પાર્ટી ઇન્વેસ્ટર થ્રુ કર્યું કે પોતાની સીડ કેપિટલથી કર્યું? અને સ્કેલમાં કરવા માટે કોઈને કરવું હોય તો કઈ રીતે કરી શકે? જો કોઈ પણને સ્કેલ કરવું હોય તો સ્કેલ કરી શકાય છે, પણ એની માટે કેવું છે કે કોઈ પણ કેપિટલ, જો મારી દ્રષ્ટિએ કેપિટલ જ મહત્વની હોય તો ઘણા પાસે પૈસા પડ્યા જ છે, એ લોકો લગાવી શકે છે. પરંતુ કેપિટલની સાથે સાથે તમારું કોઈ ક્ષેત્રનું સિલેક્શન અને એની સાથે સતત ને સતત ટેકનોલોજી સાથે તમે અપડેટ થતા રહેવું પડે. અને એ અપડેટ થતા થતા એમાં શું કરવું? હવે તમે મને કહ્યું કે તમે કેવી રીતના અહીંયા સુધી પહોંચ્યા, તો અમે હજુ હું તમને કહીશ તો તમને આશ્ચર્ય લાગશે અને અશક્ય બી લાગશે. હજુ અમે લોકોએ 1 રૂપિયાની બિઝનેસ લોન લીધી નથી, મતલબ કે અમારી સીસી કે ઓડી પણ લીધી નથી. તો કહેવાનો મતલબ એ છે કે અમે એડવાન્સ પદ્ધતિથી જે ચાલીએ છીએ, આવેલી જે રકમ છે એ રકમનું પ્રોપર યુટિલાઇઝેશન કરી, પાર્ટીઓ સાથેનું નેગોશિએશન કરી, અમારી ટકાવારી માર્જિન લઈ અને અમે અમારા કસ્ટમરને સમયસર સારી ક્વોલિટી પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ, જેના કારણે એ જ લોકો અમને 5 ટનના ઓર્ડરમાંથી સેટિસ્ફાઈડ થઈને 50 ટન સુધીનો અમને ઓર્ડર આપતા થઈ ગયા છે. તો ઇટ ડિપેન્ડ્સ કે તમે વ્યક્તિગત તમે તમારા બિઝનેસને કે તમારી પ્રોડક્ટને કેટલું ઇમ્પોર્ટન્સ આપી અને એમને સેટિસ્ફેક્શન કસ્ટમરને પહોંચતું કરો છો. જી શક્તિસિંહ. જી નમમ સાહેબ, હવે એક અંતિમ અને ફાઇનલ પ્રશ્ન જરા લઈ લઈએ. જી હવે સાહેબ, તમે ઇમ્પોર્ટનું એનર લાઈફ કેર પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટનું કામ પણ કરે છે, જે ચાઇના જેવા ઘણા બધા દેશોમાંથી ઇમ્પોર્ટ કરે છે અને ઘણા બધા દેશોમાં તમે એક્સપોર્ટ પણ કરો છો.
જી તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે સાહેબ ટૂંકમાં જરા જણાવી દેશો કે એ બિઝનેસ કરવા માટે શું ચેલેન્જ જોઈએ, કેટલી કેપિટલ શું ચેલેન્જીસ આવતા હોય છે, કેટલી કેપિટલ હોય તો તમે એક્સપોર્ટ કરી શકો, જેમ કે કન્ટેનર લોડ કરાવવું હોય તો મિનિમમ 1 કરોડ રૂપિયા જોઈએ ફોર એક્ઝામ્પલ, જી ધેટ કાઇન્ડ. અને શું તમારી જોડે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, જેમ કે મસ્ટ યુ નો ઇંગ્લિશ, પછી તમને કોઈ સીએચએ એજન્ટ ની જોડે ડીલિંગ કરતા આવડવું જોઈએ, તમારી કઈ સોફ્ટ સ્કિલ જોઈએ, એ વિશે બ્રીફમાં જરા થોડુંક જણાવી દો તો જે વ્યક્તિઓ એક્સપોર્ટ સુધીનું વિચારે છે એમને પણ એક નવી દિશા મળે. જી સાહેબ. જી શક્તિસિંહ, આમ તો જોવા જઈએ તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ બિઝનેસમાં અત્યારે સૌથી વધારે ડિમાન્ડ વાળું અને સૌથી વધારે ભવિષ્યમાં આગળ જવા માટેના એક માધ્યમો છે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના બિઝનેસની અંદર આગળ વધવા માટે ખાસ કરીને શું ધ્યાનમાં રાખવાનું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ આપણે બધું કરતા હોય, ઘણા લોકોને કહી બી કે તમે શું કરતો કે મેં આ ધંધામાં જઈએ અથવા તો અમે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ કરીએ. ઘણા લોકોને મળે તો શું કે અમે ક્લાસીસ કરીએ છીએ, અમે ક્લાસીસ કર્યા પછી અમે હવે મહેનત કરીશું, એક્સપોર્ટ કરીશું. એવી રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ નથી થતો. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ માટે સૌથી પહેલા તો તમારે ત્યાંના બાયર્સ સાથે સંપર્કમાં આવવું પડે છે. ત્યાંની પાર્ટીઝ જે છે ફોરેનની, અત્યારે અમને ખબર નહોતી પણ અત્યારે મારી પાસે અમારી જ આ ઓફિસમાં લંડન, અમેરિકા, કેનિયા, પછી તાન્ઝાનિયા, યુગાન્ડા, મલેશિયા અને હમણાં જે પાર્ટી આવી હતી એ લોકો નાયરોબી અને લેબનાન, આ બધી અલગ અલગ પાર્ટી અહીંયા પર્સનલી મળવા આવે છે. એવું નહીં માનવાનું કે આ લોકો ડાયરેક્ટ ફોન ઉપર કે મેલ ઉપર તમને સેટિસ્ફાઈડ થાય છે. તો આઈડેન્ટિફાઈ યોર કસ્ટમર, પહેલા અમે કસ્ટમરને આપણે આઈડેન્ટિફાઈ કરવા પડશે. ઘણા બધા લોકો આપણને કહેશે કે તમે સીસી ની અંદર આપીશું, બાકીમાં આપશું, આમ કરશું, તેમ કરશું. એ ઘણા બધા ઇશ્યુઝ આવે છે. ખાસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારી પ્રોડક્ટનું નોલેજ, તમારી પાસે જરૂરી સરકારી અને જરૂરી સર્ટિફિકેશન્સ ને પરમિશન્સ તમારી પાસે હોવી જોઈએ. ત્યાર પછી તમારા સીએચએ જે એપોઇન્ટ કર્યા છે એમના માધ્યમ દ્વારા તમને તમારી પ્રોડક્ટનું માર્જિન સાથે તમારે પ્રાઇસ કઈ રીતે નેગોશિએટ કરીને એમને કોટ કરવી, એ બહુ મહત્વનું છે. ડોલરના ભાવ પ્લસ માઇનસ થતા હોય એમાં શું ધ્યાન રાખીને કેટલી પર્સન્ટેજ ટકાવારી સાથે તમારે આગળ વધવું, એ સમયને ધ્યાનમાં રાખીને એ વિચારોને અને એ નિર્ણયો તમારે જાતે લેવાનો હોય છે. ખાસ કે પાર્ટી કેવી છે સામે, અને પાર્ટીઓને આઈડેન્ટિફાઈ કરી અને તમારે પ્રોડક્ટ અહીંથી સપ્લાય કરવાની હોય છે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં હમણાં જ મારી એક ઘટના બની છે જે હું આપને કહીશ તો તમને બધાને ખ્યાલ આવશે. અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું તો કામ બી કરીએ છીએ, ઇમ્પોર્ટનું બી કરીએ, પણ હમણાં રિસેન્ટલી એક પાર્ટી આવી એટલે એમણે એ આફ્રિકન કન્ટ્રીઝ છે ત્યાંથી આવ્યા, પર્સનલી મળવા આવ્યા એટલે એમણે મને મળ્યા, જોયું મને કે ઓકે આ તો બધું પૂછ્યું, અહીંનું સ્ટ્રક્ચર જોયું, મારું બધું જે કંઈ એ લોકો ખાસ જોવા આવે કે તમે ખરેખર કંપની છે, કરે છે કાર્ય, શું છે તેમ છે. ત્યાર પછી એમની સાથે ઘણા બધા વિષયો પર ચર્ચા કર્યા પછી એમણે આપણને એટલું જ કીધું, અમારી બહુ મોટી એક કંપની જે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, હવે એનું જે ટોટલ એપીઆઈસ છે એટલે એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ રો મટીરિયલ એ ઇન્ડિયામાં અમે કોઈ પાસેથી લેવાના નથી, માત્ર ને માત્ર તમારે જ સપ્લાય કરવાનું છે. તો આ બધી વસ્તુ જયારે બને છે તો આપણે એના માટે કોઈ ભણતરની કે મારી દ્રષ્ટિએ એવી કોઈ ટીચિંગની કોઈ પેલી બાબત નથી કે જે કરી શકીએ, પણ પર્સનલી તમારી અંદર એવી આવડત હોય અથવા તો એવા વિચારોથી તમે એને કન્વિન્સ કરી શકો અને એમને સેટિસ્ફાઈ કરી શકો એટલે ઓટોમેટિકલી અને ગોડ ગિફ્ટ ભગવાન અને માતા પિતાના આશીર્વાદથી આપણે કામ કરીએ તો 100% સક્સેસ અને સફળતા મળે છે. આપ પણ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેનું કાર્ય કરો છો, આ વિષયના નિષ્ણાત છો, પરંતુ જે યુવાનો, જે મિત્રો જે આ વેબિનારમાં જોડાયેલા છે એમને હું ખાસ એક નાના ભાઈ તરીકેની રજૂઆત એ છે, ક્યાંય પણ એવી વ્યવસાયલક્ષી બાબતોમાં મારા લગતું કે મારા વિષયને લગતી કંઈ પણ માહિતી માટે જરૂરિયાત ઊભી થશે, માર્ગદર્શન, તો અમે આપને એ માર્ગદર્શન આપવા માટે તૈયાર છીએ. એના માટે અમે આપને બાહેંધરી આપીએ છીએ. જી શક્તિસિંહ. જી નકુમ સાહેબ, આમ તો જનરલી આપણે કહીએ ને તો નકુમ સાહેબે વેબિનારમાં જેમ જણાવ્યું એમ 3:30 વાગે ઉઠીને એમની ઓફિસમાં જ્યાં અત્યારે બેઠા છે ત્યાં આવી જાય છે. એટલે આમ ગણો તો અત્યારે બહુ ઘણા વહેલા સુઈ જવાની એમની હેબિટ હોવી જોઈએ. અને આ સમય અમે જયારે એમને કીધો કે 9 થી 10 નો છે તો એમને
બિના ખચકાટ કહી દીધું કે હા આપણે કરીશું આ વેબિનાર આ ટાઈમે, કોઈ ઇસ્યુ નથી. કેમ કે જનરલી અત્યારે શું છે કે બધા જોબ પરથી આમ તેમ આવતા હોય, બીજા નાના મોટા કાર્ય પતાવી 9 વાગે જનરલી ફ્રી પડતા હોય છે. તો આપણે ટાઈમ એ પ્રમાણેનો સેટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ નકુમ સાહેબે જે એનું પર્સનલ શિડ્યુલ આખું ડિસ્ટર્બ કરીને આપણને સમય આપ્યો અને આટલું સરસ પ્રેઝન્ટેશન બનાવ્યું અને આપણી સાથે એની લાઈફ જર્ની શેર કરીને ઘણા બધા સારા અનુભવો શેર કર્યા. એની માટે નકુમ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સૌ ભાઈઓ શાંતિથી વેબિનાર સાંભળ્યો અને લાભ લીધો એનો અને જોડાયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. એ સાથે વેબિનાર આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. જય માતાજી, જય ભવાની.